સમાચારમાં આગળ વાત કરીએ જ્યાં નર્મદામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો અને ખેડૂતોના પાકના ભાવને લઈને એપીએમસી અને વેપારીઓ પર રોષે ભરાયા હતા। સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી રોકડું પરખાવ્યું અને આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો તેવું સાંસદે કહ્યું છે અને જણાવ્યું કે જે લોકો આવું કરે છે તેની સામે તંત્ર કેસ કરે। હું વેપારીઓ સામે કાર્યવાહી કરીશ તો ભારે પડશે તેવું પણ તેમણે ચીમકી આપી છે। મકાઈના ભાવ 2100ની જગ્યાએ 1800થી 2000 ભાવ આપતા ખેડૂતોએ જ્યાં મનસુખ વસાવાને અંગે રજૂઆત કરી હતી ને ત્યારબાદ મનસુખ વસાવા બગડ્યા હતા। તો કેટલાક લોકો સાહેબ બહુ મહેનત કરે છે, મકાઈ પકવે છે, પણ એ ડેડિયાપાડાના કેટલાક વેપારીઓ 2100 ભાવ ચાલે છે, એના બદલે 1800 ને 1900 આપે છે। ભાઈ મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, આના સાથે જે અધિકારી જોડે કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો, ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ। એટલા પૂરો કોઈ વેપારી કોઈ છેતરતો હશે કોઈ નાના ખેડૂતને તો કોઈ સંજોગોમાં અમે ના ચલવી લઈએ। આ ડેડિયાપાડાના વેપારીને હું ખાસ ચેતવણી આપું છું ભાઈ, છેતરશો ના, તમને માફ નહીં કરે। આ ગરીબ આદિવાસી ખેડૂતને કેટલી મહેનત કરીને મકાઈ પકવે છે અને તમે એને લૂંટી લો છો ભાઈ। આ લૂંટવાના ધંધા બંધ કરી દેજો। અમે બધી રીતના સહકાર બી આપીશું, બધાને વેપારીને બી સહકાર, બધાને આપીશું સહકાર। આ ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો હતા, એક સમય હતો લોકો રંજાડતા હતા, મેં સહકાર અપાયો, ઉદ્યોગો ચલાવો, સ્થાનિક લોકોને નોકરી આપો। આજે ધમધમીને ઉદ્યોગો ચાલે છે। તમારે પણ વેપાર ધંધો કરો, અહીંયા સારી રીતના વેપાર ધંધો કરો, પણ આદિવાસીનું શોષણ નહીં કરો ભાઈ, આદિવાસીનું શોષણ નહીં કરો। મકાઈ એકલી વાત નથી કરતો, કોઈ પણ નહીં, અહીંયા ડેડિયાપાડામાં કોઈ પણ છે બાબતમાં આ વેપારી આદિવાસીનું શોષણ નહીં કરવું જો। નહીં તો શું છે, આદિવાસી જ્યારે ફંટાશે ને તો અહીંયા તમારા ટગરા થી માંડીને બિસ્તરા પોટલા ઉઠીને નાહવો પડશે। હું કહેવાય ટગારા બિસ્તરા પર ટગારા ત્રાજો, હું એવું નથી માનતો। નાના ખેડૂતોનું શોષણ કરે છે એ કોઈ સંજોગોમાં અમે ના ચાલી લઈએ। જે તંત્ર હોય એના માટે એને સાવધાન કરો, સાવધાન। અને 2 દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ કે જે શોષણ થતું હતું એ અટકી ગયું છે, નહીં તો પછી હું જાતે નીકળીશ મેં।